संकल्प फाउंडेशन અને શિવજી કી સવારી દ્વારા હરની તળાવ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના સ્વજનોને 1,01,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। હરની તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 14 મૃતકોના સ્વજનોની વહારે શિવ પરિવાર આવ્યો છે। 14 મૃતકો માટે શિવ પરિવાર દ્વારા મૃતક દીઠ 1,01,000ની સહાય જાહેર કરાઈ છે। તેમજ આગામી 22મી તારીખને અનુલક્ષીને શિવ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, ક્રીડાઈના પ્રમુખ મયંકભાઈ પટેલ, બીસીસીઆઈના હિમાંશુભાઈ પટેલે મૃતક બાળકોના પરિવારને 1,01,000ના ચેક આપવામાં આવ્યો હતો। મૃતક બાળકોના પરિવારને ચેક આપવામાં આવ્યો હતો। રામપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કહ્યું હતું કે આ ઘટનામાં જવાબદાર તમામ આરોપીઓને છોડવામાં નહીં આવે। 18 જાન્યુઆરી હરની ખાતે જે તલાવમાં દુઃખદ બનાવ બનેલો એમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયેલા। 19 તારીખે અમે જે જાહેરાત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કે શિવ પરિવાર દ્વારા મૃત બાળકોને અને 2 શિક્ષિકાઓને અમે 1 લાખ રૂપિયા 1,01,000ને આપવાનું જે નક્કી કરેલું, આજે આ ચેકો આપવાનું અમારા શિવ પરિવાર દ્વારા શરૂ કર્યું છે અને જે દોષિતો હશે એને છોડવામાં નહીં આવે। જે રીતે આજે બહુ ગંભીર જે ઘટના બની છે, દુઃખદ ઘટના, એક સાથે 14 લોકોના મૃત્યુ થયા છે। આશાસ્પદ બાળકો અને ટીચરો સાથે તેમ 14 લોકોના જે મૃત્યુ થયા છે, ઘણી આઘાતજનક ઘટના છે। અને શિવ પરિવાર હંમેશા વડોદરાની જ્યારે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય કે કોઈ મહામારી હોય, શિવ પરિવાર કાયમ જ વડોદરાવાસીઓ માટે એક સંવેદના સાથે રહેલું છે। અમે અમારી ફરજના ભાગરૂપે આ 14 જે મૃતકો છે એના પરિવારને શિવ પરિવાર દ્વારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી 1,01,000ની જે સહાય જાહેર કરેલી હતી એ સહાય રાશિ આજરોજ બધાના અકાઉન્ટ અને તમામ વસ્તુના વેરિફિકેશન પછી કલેક્ટર ઓફિસમાંથી ટોટલ વિગતો મેળવી અને આજરોજ આ ચેકો બધાને સહાયના રાશિના ચેકો આજે Audio